રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં સસ્પેન્ડેડ મનસુખ સાગઠિયાની વધુ એક કરતૂતનો થયો છે પર્દાફાશ। સોની બજારમાં અલગ અલગ જ્વેલર્સમાંથી સોનાના દાગીના ખરીદ્યા હતા। રાધિકા જ્વેલર્સના માલિકે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી અને તેમનું કહેવું છે કે સાગઠિયા સાથે અમારે કોઈ લેવા દેવા નથી, અમે બિલ વગર દાગીના નથી વેચતા। સાગઠિયા સાહેબ સાથે અમારે તો પર્ટિક્યુલર કોઈ એવો નાતો નથી। એ ક્યારેક અમારા શોરૂમમાં ખરીદી કરવા આવતા હોય છે। હવે નીચેથી કાઉન્ટરમાંથી કંઈ ને કંઈ શોપિંગ કરીને જતા હોય અને જે બિલની ફોર્માલિટી મુજબ એને રાબેતા મુજબ બિલ બનાવી દેતા હોય। કયા નામથી કોણે કઈ ખરીદી કરી છે એ અમે ઓળખતા ન હોય। પર્ટિક્યુલર વ્યક્તિગત સાગઠિયા સાહેબ તો ક્યારેક મારી દુકાને આવ્યા હોય એકાદી વખત, તો બહુ આઈડિયા નથી। દરેક ગ્રાહક પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય, જેની ખરીદી હોય કોઈના માટે હોય, કોઈ બીજાને દેવા લેવાનું હોય તો એ આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે। અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આપ્યું હોય તો બી ખ્યાલ નથી, ક્યાં નામથી બિલ છે એ બી અમને ખ્યાલ ન હોય। પર્ટિક્યુલર એમના નામના એ કંઈ બિલ નહોતા, પણ એને કોઈને કોઈ નામથી બિલ બનાવ્યા છે। એમને બધા બિલો એમને સાહેબે પોતે કીધું છે, સાગઠિયા સાહેબે, કે મેં કોઈ બિલ સાચવા નથી, બાકી એમનો લુકઆઉટ છે, અમને તો કંઈ ખ્યાલ નથી।